રાજકોટથી રવિ મોટવાણી। સૌથી પહેલાં મૌલિક તમારી પાસે આવવા માંગીશ, કારણ કે અમદાવાદનો આજે સવાર અને સાંજ બંને સમય ખૂબ જ ભારે રહ્યો। બંને સમયે ભારે પવન ફૂંકાયો, ક્યાંક અમી છાંટણા પણ વરસ્યા છે। હાલની શું છે હાલત અમદાવાદની, મૌલિક? જે રીતે હવામાન વિભાગે 18 થી 20 તારીખ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદની અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે તે કરી હતી, અને તે જ પ્રકારના દ્રશ્યો કંઈક અમદાવાદ સહિત ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારે ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા છે તે જોવા મળ્યા હતા, અને બપોર બાદ પણ શહેરના કેટલાક વિસ્તારમાં ધૂળની ડમરીઓ છે તે ઉડી હતી અને ભારે પવન ફૂંકાયો હતો, તો કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા છે તે પણ પડ્યા હતા। એસજી હાઈવે, મણિનગર સહિત અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં સાંજ પડતા લગભગ 5 વાગ્યા આજુબાજુ જે વાદળછાયું વાતાવરણ છે તે સર્જાયું હતું, અને ધૂળની ડમરીઓ છે તે ઉડી હતી, અને તેના કારણે જે વાહન ચાલકો ટુ વ્હીલર લઈને પસાર થતા હતા તેમને તકલીફનો સામનો છે તે કરવો પડ્યો હતો। આજની વાત કરીએ તો ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના અલગ અલગ વિસ્તાર છે, રાજકોટ છે, જામનગર છે, રાજ્યના મોટા ભાગના વિસ્તાર છે, અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તાર છે ત્યાં વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। 20 તારીખ બાદ જે તાપમાન છે તેમાં વધારો છે તે થશે, અને 4 થી 5 ડિગ્રી જેટલું તાપમાન છે તે વધશે। અમદાવાદમાં આવતીકાલે પણ આ પ્રકારની પરિસ્થિતિ છે તે યથાવત રહેશે। મૌલિક, અમદાવાદમાં પવન ભલે ફૂંકાતો હવે થોડો શાંત થયો છે, પણ હજી પણ પવન ફૂંકાઈ રહ્યો છે, મૌલિક? બિલકુલ જય, અત્યારે પણ પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, અને વાતાવરણ છે જે પ્રકારે શિયાળામાં પરિસ્થિતિ હોય તે પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ઠંડો પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, એટલે કે જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો છે તેના કારણે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, અને તેના જ કારણે સવારે પણ કેટલાક જગ્યાએ શહેરના ઝાડ પડવાના બનાવ છે તે બન્યા હતા, અને ધૂળની ડમરીઓ છે તે પણ ઉડતી જોવા મળી હતી। જી મૌલિક, આપ જોડાયેલા રહેજો। આપણી સાથે રાજકોટથી રવિ જોડાયા છે। રવિ, તમારી પાસે આવવા માંગી, સાંજ થતાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો, અને રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા। હાલની શું છે પરિસ્થિતિ રાજકોટની, રવિ? જી જય, જરૂરથી જણાવી દઉં, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં માવઠાની અસર જોવા મળશે, આજે સવારના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જે ગરમીમાં હતી તેમાં આંશિક રાહત મળી હતી। જે 42 ડિગ્રીએ પારો ગયો હતો તે 38 ડિગ્રીએ પહોંચેલા લોકોને ગરમીમાંથી તો રાહત મળી હતી, સાથે ઠંડા પવન પણ ચાલી રહ્યા હતા, પરંતુ અચાનક સાંજના સમયે એવો પલટો આવ્યો વાતાવરણમાં કે વાદળછાયું વાતાવરણ થઈ ગયું, અને થોડી ક્ષણો બાદ કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો। પવન અને સાથે વરસાદ રાજકોટના કેટલાક વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી। મુખ્ય માર્ગો કહી શકાય 150 ફૂટ રિંગ રોડ છે, નાના મવા રોડ છે, અમીન માર્ગ છે, યાજ્ઞિક રોડ છે, રેસકોર્સ છે, જંકશન છે, જુબેલી છે, સહિતના જે જુદા જુદા વિસ્તારો કહી શકાય, કોઠારિયા સોલવણ છે, જે જુદા જુદા વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। સાથે સાથે પવન હોવાને લીધે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો વધુ સામનો કરવો પડતો। કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા, વર્ષો જૂના વૃક્ષો છે તે ધરાશાયી હતા। કેટલીક જગ્યાએ જે અત્યારે સોલાર પેનલ મોટાભાગના ઘરોમાં લાગેલી છે, તો કેટલીક સોલાર પેનલો પણ ઉડી જવા પામી હતી, અને જે વરસાદની સાથે વાવાઝોડું અને કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા। જે કરા પડવાને લીધે કેટલાક વાહન ચાલકોને વાહન ચલાવવાની પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રાજકોટના જે ગરનાળાઓ છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। વાત કરીએ લગભગ રાજ્યની આજે વાત કરીએ તો રાજ્યમાં રાજકોટમાં લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ, જે વધુ વરસાદ પડ્યો છે। આમ વરસાદ તો વધુ ન કહેવાય, પરંતુ રાજ્ય લેવલે વધુ વરસાદ પડે છે, માવઠાની અસર છે રાજકોટવાસીઓને વધુ સહન કરવાનો વારો હોય છે। આ શહેરની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં જે બોલાદ ઊભી હોય તેને પણ આ માવઠાને લીધે નુકસાનનો સામનો કરવો પડે છે। જી જય। જી આભાર રવિ, આભાર મૌલિક, તમામ માહિતીઓ આપવા બદલ। તો સમગ્ર સૌરાષ્ટ્રમાં અચાનક સાંજ થતાં વાતાવરણમાં પલટો આવ્યો, ઠેક ઠેકાણે વરસાદ વરસ્યો છે, અને સાથે જ અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસવાની તૈયારી હતી, કારણ કે ભારે પવન ફૂંકાયો। વાવાઝોડા જેવી પરિસ્થિતિ, એક રીતે એમ કહી શકાય કે મિની વાવાઝોડાનો માહોલ વહેલી સવારે અને સાંજે અમદાવાદમાં પણ જોવા મળ્યો।